પુત્રદા એકાદશી. આવો જોઈએ પુત્રદા એકાદશીનો મહિમા. દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીને કિનારે મહિજત નામનો રાજા રાજ કરે. પ્રજાવત્સલ રાજવી, શેર માટીની ખોટ, નિસંતાનપણાનું દુઃખ કાયમ રહે નહીં. રાજા ખૂબ ન્યાયી, ક્યારેય અન્યાય આચરણ કરે નહીં. પોતે એની પ્રજાનું પુત્રની માફક પાલન કરે, છતાં એના નસીબમાં પુત્રનું સુખ નહીં. રાજાએ લોમેશ મુનિના દર્શન કર્યા. લોમેશ મુનિએ મહિજીતને સુઉપદેશ આપતા કહ્યું કે હે રાજન, અનંતકાળથી જીવને જન્મવું, મોટા થવું, ભોગ ભોગવવા, મૃત્યુ પામવું આ જ કરતા આવ્યા છે. ભૂતકાળમાં ભોગના સુખો ભોગવવામાં અને અનુભવવામાં કંઈ બાકી નથી રાખ્યું. છતાં ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. મનુષ્યની બધી ધારણાઓ સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ કરે કોણ? જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર આપણા પુણ્ય બળ અને પાપ બળનો વિચાર કરવો જોઈએ. રાજા મહિજીત મુનિવરીએ લોમેશ ઋષિને પૂછે, હે મુનિ, ક્યુ વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય? ત્યારે મુનિ કહે કે હે રાજન, શ્રાવણ સુદ 11 જે પુત્રદા એકાદશી કહેવાય છે, આનું વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. આ અણુવ્રત કરો તમે. ત્યારે રાજાએ કીધું કે હે મુનિવર્ય, અણુવ્રત એટલે શું? ત્યારે મુનિએ કીધું કે હે રાજન, અણુવ્રત 5 છે. હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, મૈથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવો. અર્થાત અપરિગ્રહ વ્રતનું પાલન કરવું. આ વ્રતનું આશિંક પાલન કરનાર અણુવ્રતી કહેવાય, અને વ્રતનું સર્વથા પાલન કરે તે મહાવ્રતી કહેવાય. કરેલા કર્મો અવશ્ય ભોગવવા પડે છે. સંસારની સ્થિતિ જ એવી છે, કર્મોના બંધનો તોડવા પુરુષાર્થ કરવો જોઈએ. લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વજન્મ જાણી લીધો. ત્યારબાદ મુનિએ કહ્યું કે હે રાજન, પૂર્વજન્મમાં ધોમ ધકતા તાપમાં તમે તળાવના કાંઠે પાણી પીવા ગયા. ત્યાં એક તાજી વિયાયેલી ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી. એ વખતે એને ગાયને તમે વાછરડા સહિત હાંકી કાઢી અને તમે પોતે એ તૃષા છુપાવી. પણ ગૌ માતા અને વાછરડાને તરસ્યા એ તગડી મૂક્યા. આ ઘોર પાપના લીધે તમારે નિસંતાનપણાનું દુઃખ છે. લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનો વ્રત કરવાનો આદેશ આપ્યો. મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરી અને એનું પુણ્ય તમને અર્પણ કરે તો તમારું વાંજિયા મેણું ટળે. કહેવાય છે કે રાજા અને પ્રજાએ આ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું અને રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. માટે સંતાનની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. પુત્રદા એકાદશીની કથા, એનો મહિમા અને માધ્યમ સાંભળવાથી કે કથાનું વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને એ વ્યક્તિનો વૈકુંઠમાં વાસ થાય છે. જય શ્રી કૃષ્ણ.